વલસાડમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના નવા ન્યૂઝ સ્ટુડિયોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં સમાચાર સેવા વધુ સક્રિય બનશે એવી આશા સાથે આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે। ચેનલના મેનેજિંગ હેડ રાકેશ સિંહ અને પ્રમોટર તેજસ મહેતા ખાસ હાજરી માટે આવ્યા હતા। શહેર સ્થાનિક રિજનલ કોર્ડિનેટર તરીકે ઋષિકેશ વર્મા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે। હવે વલસાડથી પણ લોકોના અવાજને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન ઇન્ડિયા ન્યૂઝ કરશે। વલસાડમાં ટૂંક જ સમયમાં ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગયેલ અને તેમની સાથે મજબૂત વિશ્વાસ જોડનાર ઇન્ડિયા ન્યૂઝ ચેનલ હવે વધુ સક્રિય રીતે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। તાજેતરમાં વલસાડ ખાતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના નવા સ્ટુડિયોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ચેનલ નેટવર્કના મેનેજિંગ હેડ રાકેશ સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ચેનલના પ્રમોટર તેજસ મહેતા અમદાવાદથી ખાસ હાજરી માટે વલસાડ પધાર્યા હતા। સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહેલા ઋષિકેશ વર્મા વલસાડના નિવાસી છે અને હાલમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના રિજનલ કોર્ડિનેટર તરીકે કાર્યરત છે। આ નવી પહેલ દક્ષિણ ગુજરાતના વર્તમાન અને સ્થાનિક સમાચાર વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ ચેનલ દ્વારા व्यक्त કરવામાં આવ્યો છે। ITV नेटवर्क ने वलसाड में खासतौर पे साउथ गुजरात की लगातार बढ़ रही भौतिक आर्थिक जिस तरह संरचना बदल रही है उसको बेहतर तरीके से किस तरह से लोगों के बीच दिखाया जाए उसको लेकर वलसाड में एक राष्ट्रीय स्टूडियो की आज जो है उद्घाटन किया गया है। और हम समझते हैं कि जो हमारी टीम है जो आम आदमी की समस्या है, जिस तरह से जो आर्थिक यहाँ पर क्रांति हो रही है, आर्थिक लगातार जो क्षेत्र परिक्षेत्र बढ़ रहे हैं उसकी क्या समस्याएं हैं, तो ये आम आदमी की भाषा जो है हम वलसाड के स्टूडियो से लोगों को दिखाएंगे और बताएंगे कि आखिरकार गुजरात किस तरह से बदल रहा है। नमस्ते, मैं ऋषिकेश वर्मा। आज वलसाड में इंडिया न्यूज़ रीजनल चैनल उद्घाटन थयुं। रीजनल चैनल આજથી વલસાડના લોકો માટે, વલસાડના આજુબાજુના વિસ્તાર માટે ઓપન થઈ ગઈ છે। અમે વલસાડની જે સમસ્યાઓ છે એને યોગ્ય રીતે સરકાર સુધી પહોંચાડીશું। ની સાથે સાથે વલસાડના આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે અમે ફોર્થ પિલર છીએ। મીડિયા એટલે ફોર્થ પિલર, તો ફોર્થ પિલર એનું કામ ખૂબ જ મજબૂતાઈથી કરશે। સરકારના લોકો સાથે, મશીનરી સાથે ભેગા થઈ અને માહિતીઓ ઉપર પહોંચાડવાનું કામ અમે કરીશું। ની સાથે સાથે અમારા પત્રકારો કે જે લોકો હંમેશા તત્પરતાથી કામ કરે છે, અમારા પ્રમોટરો જે તત્પરતાથી કામ કરે છે અને વલસાડના આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે અમે પૂરેપૂરો સહકાર કરીશું। સૌને નમસ્કાર। આજે આ વલસાડમાં આટલી આ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે સ્ટાર્ટ થઈ છે અને રિજનલ સ્ટુડિયો પણ છે અને બહુ સરસ છે અને આપણા વલસાડના વિકાસ માટે જે કાર્ય કરી રહી છે અને એ પણ ખૂબ પ્રગતિ કરે એવી હું પણ આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું। અને આ સ્ટુડિયો પણ બહુ સરસ છે અને મેં જોયો છે અને એમના જે મેઇન કાર્યકર્તા છે દિલ્હીથી આવ્યા છે અને અમદાવાદથી આવ્યા છે, એમનું પણ હું સાંભળ્યું છે અને બહુ સરસ છે અને रिस्पॉन्स पर सरस है। ये इंडिया न्यूज़ चैनल जो स्टार्ट हुआ है उसके लिए हम लोग वलसाड़वासी प्राउड फील करते हैं और एक अच्छी शुरुआत हुई है स्टूडियो की, तो स्टूडियो भी अच्छी तरह से पूरा गुजरात का जो न्यूज़ है वो दिखा पाएगी और अच्छी तरह से उसको चला भी पाएगी। तो गुजरात की जो प्रजा है उनका सब रिव्यू अच्छी तरह से सबको देखने को मिलेगा, तो उसके लिए हम लोग अभिनंदन देते हैं और प्राउड भी फील करते हैं। थैंक्स। आज वलसाड़ में जे आ इंडिया न्यूज़ चैनल जो शुरू थई है ए शुरू थवाथी वलसाड़ना लोकोने अने समाजने वलसाड़नी जे छवि है, वलसाड़नी जे खासियत है कि वलसाड़ना जे न्यूज़ है ए सीधा लोकोने मळशे। एनी साथे साथे एक साची अने सचोट माहिती पण लोको सुधी पहोंचशे। आ न्यूज़ चैनल चालू करवा माटे आ इंडिया न्यूज़ना तमाम मित्रों ने तथा खास करी मारा मित्र ऋषिकेश वर्मा ने खूब खूब अभिनंदन। वलसाड में आज इंडिया न्यूज़नी नवी ऑफिस अने स्टूडियो शुरू थाय छे। अहींथी ताजा अने लाइव खबरों बधे टेलिकास्ट थशे। खूब खूब ऋषिभाई वर्मा ने शुभेच्छा अने वलसाडवासीओने पण खूब खूब अभिनंदन। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત હવે વલસાડથી પણ તમારી સમસ્યા અને અવાજને રાજ્ય અને નેશનલ લેવલ સુધી પહોંચાડશે, જેથી લોકોની સમસ્યાઓને તંત્ર સુધી સરળતાથી પહોંચે અને યોગ્ય ન્યાય મળે।